ડાકોર મુકામે 75 ગ્રામ ખ્રિસ્તી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા બેથેલ પાર્ક સોસાયટી ડાકોર મુકામે તૃતીય સમૂહ લગ્ન યોજવામાં આવ્યો હતો। સુસજ્જ તેમજ સમયને ન્યાય આપીને દરેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। ઉત્તમ વ્યવસ્થા, સેલ્ફી પોઈન્ટ, બેનર, સ્ટેજ, ડીજે સાઉન્ડ, ભોજનની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, કરિયાવર, ભેટ સોગાદો અને મહેમાનોની હાજરીમાં ત્રીજો સમૂહ લગ્ન ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। સંસ્થાના પ્રમુખ વિનોદભાઈની આગેવાનીમાં ત્રીજો સફળ સમૂહ લગ્ન યોજવામાં આવ્યો હતો। તે સમયે આમંત્રિત મહેમાનોને ફૂલહાર અને કલગીથી સ્વાગત કરવામાં આવ્યા હતા। આ સમયે ડાકોરના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહી તેઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું। જી 75 ગામ ખ્રિસ્તી સમાજ સેવા ટ્રસ્ટ અંતર્ગત આ ત્રીજો લગ્ન સમૂહ મહોત્સવ 2024 આપે રાખ્યો છે, તો આ આયોજન બાબતે આપ શું કહેવા માગશો? સૌપ્રથમ તો 75 ખ્રિસ્તી સમાજ સેવા ટ્રસ્ટ તેમજ સમાજના તમામ આગેવાનો આભાર માનું છું કે તેઓએ જે ભગીરથ કાર્ય કર્યું, લોકોથી પાસે નાણાં ઉઘરાવી રહ્યા અને સુંદર આજે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સુંદર પ્રભુની કૃપાથી ત્રીજો સમૂહ લગ્ન મહોત્સવ ઉજવી શક્યા। અને માટે તમામનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું। તમામ દાનવીરોનો આભાર માનું છું કે તમામ દાનવીરોએ પુષ્કળ દાન આપ્યું, તમામ કમિટીના સભ્યોએ પુષ્કળ મહેનત કરી અને આજે 7 કપલ પ્રભુની યોજનાથી એક નવા દંપતી તરીકે જાહેર થયા। એને માટે પ્રભુનો આભાર માનીએ છીએ। અત્યારે પ્રભુના સેવકો દ્વારા સુંદર ધર્મક્રિયા દ્વારા એમને અત્યારે પતિ પત્ની તરીકે જાહેર કરવામાં આવે છે। આ સમયે તમામનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું અને આવનાર દિવસોમાં અમે 75 ખ્રિસ્તી સમાજ તરીકે આવનાર દિવસોમાં સારા કાર્ય કરવા માગીએ છીએ અને આવનાર દિવસોમાં અમે સમાજના ઉત્થાનના કાર્ય જેવા કે ગૃહ ઉદ્યોગ બનાવવા, 75 ખ્રિસ્તી સમાજની ક્રેડિટ સોસાયટી બનાવી, આ તમામ અમારા આગલા દિવસના કાર્યો છે। આ સમયે 75 ગામ ખ્રિસ્તી સમાજ જ્યારે ત્રીજો સમૂહ લગ્ન મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ખૂબ જ આનંદ અનેરો ઉત્સવ છે। અમારા 75 ખ્રિસ્તી સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ વિનોદભાઈ, ઉપપ્રમુખ સેમ્યુલભાઈ, ડી ક્રિશ્ચિયન, સેક્રેટરી ઈશ્વર કાકા, ટ્રેઝરર અરવિંદ ફુવા અને સલાહકાર પ્રમુખ નગીન અંકલ અને બારિયા સાહેબ અને મહામંત્રી ફિલિપભાઈ અને મંત્રી શ્રી જયંતિ કાકા અને આ પુષ્કળ આલમ આજે 75 ગામ ખ્રિસ્તી સમાજને જ્યારે સમૂહ લગ્ન છે ત્યારે આજે 4000 માણસથી ઉપર માણસની મોટી જનમેદની છે અને આજે સમાજ એક જ કાર્ય છે કે સમાજનું ઉત્થાન એ જ આપણી સમાજની પ્રગતિ છે। એ સૂત્ર સાથે સમાજના અમારા ભગીરથ જે કાર્ય છે એના માટે જે વડીલોનું યોગદાન છે આ એક સમાજ કરે છે અને સમાજના સંગઠનને સાથે રહીને જ્યારે ઉજવવામાં આવ્યો છે ત્યારે ખૂબ જ આનંદ છે અને અમારા ઈશ્વર પિતાનો અમે આભાર માનીએ છીએ અને અમારા આ એક દાયકો અમારા વડીલોનો છે અને આ દાયકો જે સમાજના ઉત્થાન માટે પુષ્કળ સંખ્યામાં લોકોએ કરિયાવર આપ્યું છે એને માટે સમાજના વડીલોનો અને સમાજના દાનવીરોનો અમે અત્યારે આભાર લીધે। થેન્ક યુ। આપ જોઈ રહ્યા છો સાંપ્રદાયિક અને ડાકોર ખાતે ખ્રિસ્તી સમૂહ લગ્નનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે ત્યારે ત્યાંના ધારાસભ્ય હાજર છે। સાહેબ, આજે ક્રિશ્ચિયન સમૂહ લગ્નમાં જ આપ પધારી રહ્યા છો, તો શું કહેવા માગશો આપણા રિયાલિટી? આજે 75 ગામ ખ્રિસ્તી સમાજના કમિટી દ્વારા આ ત્રીજો સમૂહ લગ્નનું આયોજન કરેલું છે। ખરેખર આ સમૂહ લગ્ન વિનોદભાઈ અને ટીમ બહુ સારો પ્રયત્ન કરી રહી છે। સમૂહ લગ્ન કર્યું એમને લગભગ સમૂહ થશે, આવશે નહીં આવે, ખરેખર બહુ સારા જોડા વધતા રહ્યા છે। આવતા વર્ષોની અંદર પણ બધા વધે એવી જ વિનોદભાઈને વિનંતી કરી છે કે નાનો સમાજ છે, સમાજ ગરીબ સમાજ છે, અને સમાજના લોકોને આપણે કઈ રીતે પ્રયત્ન કરીએ અને એમને સુખી જીવન થાય એના માટે પ્રયત્નો કરી રહ્યા છે। ખરેખર એમને અભિનંદન પાઠવા છે અને આવા નવા પ્રયત્નો કરી રહ્યા છે ખ્રિસ્તી સમાજ આગળ વધે એવી જ પ્રાર્થના કરી રહ્યો છે। થેન્ક યુ।